So in vacation we have came to the farm, and the rest of the family is working there, and one of the family member is very much busy in editing videos. Yes. You want something? Tea, coffee? Very busy. Okay, good. But do you have vacation right now, right? This is our own farm. That's why. Okay. Okay. How do you do that? Can you show us? Yeah, please. Okay. So these are the onions. We have to take it out from the ground, Okay. and we have to take a few layers of the Okay. How do you check the quality? by pressing it. If it is soft, then we don't have to use it. Okay. And if it's hard, It's a it twins. is good to use. Twins onion. Oh, very good. Congratulations. Thank you. Hi farmer, how are you? I am fine. ઘરે ગાયન કહું છું અને અહીંયા ડુંગળી કાઢું છું. Oh મજા no. આવે છે, ફાર્મ પર આવ્યા છે. શું ચાબા મળી કે નહીં તમને સવારે? હા, ચા તો પ્રીતિ મેડમ થી પડાઈ છે ને આ અમારું ઢીંગલું છે. ઓકે. બહુ મહેનત કરે છે. Oh. ગાયન બી ગાય છે મારી સાથે સુરમઈ એક્ચ્યુઅલ में અને અહીંયા પણ આપણે કામ કરીએ છીએ. ગુડ ગર્લ. મમ્મી પણ જો હે ડુંગળી સાથે ઘાસ કાઢે છે. અલ્ટ્રા મોડર્ન ફાર્મર. હા, બિલ ગેટ્સ અમારા ખેતી કરવા આવ્યા છે. Oh, મોડર્ન ગર્લ્સ. 21 મે 2024 આખું ફેમિલી સાથે આવ્યા છે ફાર્મ પર, અને આજે અહીંયા ડુંગળી ઓનિયન થઈ છે, એ ઓનિયન માટે અહીંયા આવ્યા છે. હાલો બેટા, શું કરો છો? હા, ડુંગળી ક્યાં થાય? ઝાડ પર થાય કે જમીનની અંદર થાય? ઓ વેરી ગુડ, સરસ. જતીનભાઈ ડુંગળી કાઢી રહ્યા છે. કેમ છો મેડમ? મજામાં. શું છે અહીંયા, શું કર્યું છે તમે? અહીંયા અમે લોકોએ ડુંગળી ઉગાડી છે. ડુંગળી અચ્છા, ઓર્ગેનિક. ઓકે. બહુ મહેનત કરી છે, પણ આ વખતે વાવાઝોડાના લીધે અમને થોડું નુકસાન થયું છે. અચ્છા, સરકારને કહીએ. કે અમને થોડી વ્યથા છે હા. કે આ લોકો જે જંગલ કાપી નાખે છે અને મકાનો બનાવી દે છે, એના લીધે શું થયું કે આપણું વાતાવરણ જે છે એ ખોરવાઈ ગયું છે, અને એના લીધે ક્યારે પણ આવા તોફાનો આવે એ વખતે ખેડૂતને આવું નુકસાન થાય, અને જે અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પણ ના નીકળે એવું થાય ઘણી વાર. અને અમને એવું દુઃખ પણ થાય કે આ બધી ડુંગળી અમારી ખરાબ થઈ ગઈ, કેમ કે જે વચ્ચે કારણ વગરનો વરસાદ પડી ગયો એના લીધે અમારી ડુંગળી નિષ્ફળ ગઈ છે. એટલે ગ્લોબલ વોર્મિંગની અસર તમારા ઘર સુધી પહોંચી ગઈ છે. એટલે અમારા ખેડૂત તરીકે અમારે બધાને રિક્વેસ્ટ કે એટલીસ્ટ દરેક વ્યક્તિ દીઠ 2 ઝાડ આ ચોમાસામાં ઉગાડો, જેથી બેલેન્સ રહે આપણું, અને એનો ઉછેરો એનું વાવેતર કર્યા પછી એ 2 ઝાડને મોટા કરો, પાણી આપો, એને જીવાડો, જેથી પૂરતો ઓક્સિજન અને બેલેન્સિંગ
ગ્રીનરી જળવાઈ રહે. કરેક્ટ કરેક્ટ. શું કેવું છે મેડમ તમારું? હેલો. તમે તો બહુ મજૂરી કરી રહ્યા છો ને. હા, અરે બાપરે. પછી ચા ને નાસ્તો આપશે. હા, ચા નાસ્તો મળશે. હા, બાજરીના રોટલા આપીશું, જોડે મરચા છે. અને અમે ભજીયા ખાઈશું. ભજીયા બજો પાછા ભજીયા ખાવા છે. અમે સ્પેશિયલ ખેડૂત છે, અમે માત્ર ભજીયા ખાઈએ. યસ સર કવર હલી ગયું છે ને. પણ એક બાઈટ તો લે ને તો મેડમ. થોડું સારું લાગે. બ્રેકફાસ્ટ એટ ફાર્મ. જી આ વચ્ચેનું બહુ ઠપ છે તાજુ. એક સમ આપો.